બાળકો અત્યારે ઝાડ અને છોડની થીમ ચાલે છે. કયા ઝાડ છે અને કયા છોડ છે તે આપણે શીખવાનું છે. કેટલાક ઝાડ છે અને કેટલાક છોડ છે તે આપણે આજે જોવા જઈએ. જો બાળકો, આને સરગવો કહેવાય. શું કહેવાય? સરગવાનું શું હોય? ઝાડ હોય. શું હોય? ઝાડ હોય. ચાલો બાળકો, આને કહેવાય બારમાસી. બારમાસીનો શું હોય? છોડ. તેમાં કેવા સરસ મજાના ફૂલ થયા છે. જો તો કેવા કલરના છે? ગુલાબી કલરના. સરસ. ચાલો બાળકો, આને કહેવાય જાસૂદ. અત્યારે શું છે? એ નાનો છોડ. લાલ કલરના ફૂલ આવે. સરસ. બાળકો, અહીંયા છે મીઠી લીમડી. નાનો છોડ છે. મીઠી લીમડીનું શું થાય? મોટું ઝાડ થાય. ચાલો બાળકો, આને કહેવાય કુંવરપાઠું. કુંવરપાઠામાં જો બાજુમાં કાંટા દેખાય છે ને? સરસ. જો બાળકો, આ છે લીમડો. આ લીમડાનું શું થાય? મોટું ઝાડ થાય. લીમડામાં શું આવે? નાની નાની લીંબોરી. સરસ. ચાલો બાળકો, ગુલમોહર કહેવાય. ગુલમોહરમાં પીળા કલરના ફૂલ આવે. સરસ. ચાલો, અહીંયા છે વેલો. આને શું કહેવાય? વેલો કહેવાય. આ છે કાકડીનો વેલો. બાળકો, અહીંયા છે આસોપાલવ. આસોપાલવનું મોટું ઝાડ થાય. છોડ ધીમે ધીમે મોટો થાય અને મોટું ઝાડ થઈ જાય. સરસ. બાળકો, તમને ઝાડ, છોડ અને વેલા જોવાની મજા આવી ને? સરસ મજાની તાળી પાડી દો.